10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. જેદી તાવડાની મોજારમાં બેઠો મુગલ બાદશાહ એ કેટલો બારવો રે એમને બોલાવ્યા મારી બાલા રૂપીમાં બહુ एक दी सुन जान में एक दी बहुधा सुन देखनी माड़ी ये पूछर तारे रोडवा बाबुल देखा चारण में दीकरी बात વિદેશો શીખને મારવા મારવાથી મારવાની બાળકીનું રૂપ લઈ માથે મને બહાર હેલની લઈ અને ચુવાડના ચોકની માલિકમાં માં રમતી હોય આ તેડી ગૌદાસને માતાજી પકડી અને એમ પછી વીકી નાખે બાપ તેની મારી સંકુના ટોડાવાળી બહુ ચરમતી વગેરે માખણીઓ ડુંગર કહેવાય બાપ અને માખણીઓ ડુંગરની મારી બાપ મારી માતરી બેઠી છે બાપ પ્રજાને મારા દીકરા ધરતીની માલિકમાં મને માતરીને ટપોરવાનો હોય અને એક ટપોરો માર જે ટપોર આવીને ઊભી ન રહી જાવ તો માખણી આ ડુંગર વાળી માતરી નો કોઈ બાપ મારી માતરીના ગુણ ગાવા
કોટલા કરીને ગામમાં આવે કોટલાના કોઠાની માલિકા મારી વખતે ચાવણું બેઠી હોય બાપ જેની જહો ભીલજીને બાલાધર બહુ હોય અને મા ભગવતીનો ધૂપેલી ઉતરે તુહી માં તુહી ચામુંડનું રટણ કરતો હોય બાપ પડલી ભરવા બેહે જહો એ ધુપેલીની માલિકા જોત કરી માં ભગવતીને 5 આંગળીના ટેરવા બડી કુકરનો કાઠિયો કૌલી કામ ધેન ગાય ગીતના 5 આંગળીના ટેરવા બાડી માં ચામુંડને નિવેદ જમાડતી હોય બાબા માલિકોથી દડ આહોરાની ધાર જાતી હોય કોઠાની માલિકા મારી ચામુંડ જહાર એને કહેવા લાગી દે મારા જહલા એ બાપ આજ આઠમું ટાણું છે ને આજ મને ચામુંડને જમાડવા બેઠો બાપ અને તારા આખરી માલિકોથી આહોરા કેમ પડે દીકરા જહોબીમાં ચામુંડને કહેવા લાગી છે માં મને મારા ને મને તારા આહુના આવે છે બાપ કારણ ભુવન બહુ સમજવાની વાત છે બાપ કે ભુવને જો માની ચિંતા થાય ને તો જ માને ભુવાની ચિંતા થાય નકર આજે નો થાય કાલે નો થાય બાપ મારો દેવ છે મારી ઉંમર થઈ ગઈ છે મારે પેટ સંતાન નથી આજ તો મારો દેહ છે આજ હું મારી ચામુંડને જમાડું છું બાપ કાલ મારો દેહ પડી જાય મારે પેટની મારી પાસે સંતાન નથી મળી મારા ગયા પછી તમે ચામુંડને જમાડશે કોણ એની વાત મને હોણા છે બાપ કેદી મારો જહલો મારા આગળ માગે હું ચામુંડ દઉં બાપ મારો જહલા કદાચ મને પૂછ્યા વગર મુખની માલિકા પાણી નથી મૂકતો ને બાપ જવાબી નિયમ હતું બાપ અમારે ઉઠી એ કૌલી કામ ધન ગાયને ડોઈ દૂધની તહારી વળી મારા ચામુંડને દૂધરા પાઈ પછી મુખની માલિકા પાણી મૂકે બાપ મારા ત્યાં પછી મળી તને કોણ જમાડશે બાપ દીદી મારી કોટલાના કોઠા મારી ચામુંડ કેવા લાગી જાય મારા જહલા કદાચ તારી ઉંમર થઈ ગઈ છે બાપ 55 વર્ષની તારી ઉંમર થઈ ગઈ છે બાપ પણ જાજા મુદાપની માલિકા જો કાળિયા જેવો દીકરો ન આપને તો કોટલાના કોઠાની ચામુંડ દેવ ન આપવા
મોબાઈલ પડ્યો મને સામે દકા અને મારી તાઈ હું કોળા હાથ રે જમવાન દેને સામું બોરે તો જા ઉતરાવની ને દેવો ચામુંડા ચામુંડા માતાજીના આવડું માંડવા આપણે કરીશું બાવે માતાજીને જમાડીશું પણ માથું મોટું દુનિયાની મળી કોઈ નથી બાવા જેમ પોતાના પોતાની મળી જહાદની માં ભગવતી કાળીએ જેવો દીકરો આવ્યો બાપ એવી મારી મનસાગરી મોમાઈ માવળ સારણ સાંભળીને માતાજી પૂછા આપે બાપ जिन सुर से जोमणी मोमाय सणगा मोटो માંડવો મારી મોમાય નો કહેવાનું કારણ શું બા આપણા ઉડીનો 24 કલાકના માંડવા હવે થઈ ગયા બાપ હે અડધા દિના થઈ ગયા પણ પેલા 3.5 દિના 9 દિવસના માંડવા થતા હવા મહિનાના માંડવા થતા પણ પછીની મારી બા માવળ હામાની ચારણ જેને માં ભગવતી મોમાનો 12 મહિનાનો માંડવો કર્યો હતો અને માંડવાનો મુહૂર્ત લેવા બેઠા અને કૃષ્ણ જાડેજા જામી એટલો કીધો કાટ મારો ચારણ નાગે નો આપતો તો કૃષ્ણ જાડેજો રોકો કે બાપુ કદાચ મને માગવાનું કહેતા હોય ને તો મારે મોમાઈનો 12 મહિનાનો માંડવો કરવો છે અરે કવિ એમાં હું થઈ ગઈ બા જેટલું જોતું એટલું હું આપું હોના મોરો દાન આપું અન્ના ભલાર ખોલી દઉં મારી માથે મોમાઈની કૃપા છે મારી મોમાઈની દયા છે બા મારે તમારું ધન દોલત માલ ખજાનો નથી જોતો બા કચ્છના રાજ દરબારની માલિક પર રાજ છો ને કે જ્યાં લગી મારી મોમાઈનું થાંભલી ઊભી હોય ત્યાં લગી મારા ગામની માલિક કે અમગડ નો થાવું દે કચ્છના જામી એટલો કુટુંબ બાપ તો કે તો માલ ખજાનો મિલકત તને આપું પણ આ મારી દેવું નથી બાબા તેની માવલ હામર જાણની કલકત્તી દંડમુખી માં ભગવતી મોમાઈના એક મજની મારીમાં હવાનું ફરું ફરને મારીમાં મારી મોમાઈ બેઠી હોય બા પણ માથું બોલે મારી મોમાઈ મોરનો અરે રે મને એવડા જે દિશકન થાય માં ભગવતી મોમાય આગળ એક ખાડ કમનો કાય માં ભગવતીના સરસ કમની માલિકા મૂકી અત્યારની મને મોમાય કમલા ખવા મારા માવલ હે મારા માવલ કદાચ માગી નો કરી દઉં ને તો તારા કળ ભાગલેની મોમાય દેવ નો કોઈ બાપ માં મારે 12 મહિનાનો તારો નવરંગી મંડપ રોકવો છે બે દીકરીના ઘડિયા લગ્ન લેવા છે મગલે માવલ પડી જાણ કે તારો માંડવું હોય તેની ગામની માલિકા કે મળી અમગડ નો થાવું જોઈએ બાપ અરે મારા માવલ કદાચ ધરતીની માલિકા હું મોમાય આગે માની લઉં બાપ અને તારા ગામની માલિકા શું પણ ફરતા 12 ગામની માલિકા જો શમશાનમાં ચિતા હરકવા દો ને તો માવલ તારી મોમાય નો કાઢવા Rama
બોલે બાપ પણ હું તો આવે છે દી પાડું હાટમાં અરે રે એક દી હું ડબ્બા ધોતો જે દી એકલો जिन्हें मेले विद्यानो जाना करके मैं बाप की मारवण भाट हाथी ની અમારી માથે આવી અને હાથીના પગની માલિકમાં માતાજીના ફરા બાંધેલા હોય બાપ કારણ ગામ કોઈ મા ભગવતીનો માંડવો હોય કોઈ માતાજીનું કાર્ય થતું હોય અને બારવણીઓ ભાટ આવીને હોડ મૂકી આ 6 મહિનાના છોકરાને તારી માતા બોલાવીને નાખું મેલી વિદ્યાથી બોલાવીને બાપ જો તારી માતા તો 6 મહિનાના દીકરાને નો બોલાવીને બાપ તો તારા ફળેલા હે ને બાપ મારા હાથીના પગે બાંધીને ધરતીની માલિક આયેલો જાવ બાપ હે માવલ સરના આંખની માલી પાત માવલ સરની આંખની માલી પાત ધરો ધરો આહોણાની ધાર જાતી હોય મારી કોક મેં બીજા કોઈ તારા માંડવાની માલિક આવી અને મારા મોમાઈના ફરાની માલિક પર હાથ નાખે બાપ એના કરતા તો મારે ઘરે જવું પડે બાપ હે પણ માવા તારા બારવણીયા ભાટને કદે બાપ કે 6 મહિનાના દીકરા ભગવાને જી પાપ્યો હોય 6 મહિને 12 મહિને બોલે બાપ પણ 50 શેર ઉતરા તો પરમ કે અમારો કરમનો ભાર વહે છે બાપ જીબે આંખે આંધળો છે અને મારી મોમાઈનો નવ નાડવાનો કુંભ કરે છે બાપ હે જમાલ કદાચ મારા નવ નાડવાના કુંભની મારા માંડવાની માલિક પાલી આવ અને નાડવે જો હોકારો ન કરું ની તો તારી મનસા કરી મોમાઈ દેવ રોકવા બાપ હે મામલ અજાર શેર મુતરા દો પર અલક્યા મહે મારો કરમાન કુમાર પર ખડે મોમાઈ નો નડ નાળવાનો જીતી કુંભ કો માવલ કદાચ મારો કુંભ તૈયાર થાય બાપ અને ખડબડ કુંભાર જો દેખતો નથી બે આંખે આંધળો છે અને હું મોમાઈ આંખની માલિક પાસે દેખતો ન કરી દઉં ને તો માવલ તારી પૈસા થી મોબાઈલ ઉતારવા આવાની દરિયાના હિલોની ગાડી
સીધોની હા એ વાણને તારો મજા વાણને તારો એલા સુંદરિયામાં વાણને રે તારો એ વાણલા પૈરા મયે વાણલા પૈરા એલા સુંદરિયામાં વાણલા પૈરા સામુનાની ડાક વખતે બોલ કેવા
મારી કેળમાં હતા જેથી જુન નાના નાના બા પણ ઘડાની એ મારી ઘડા વરાણે જેથી જુને પુત્રને નાગડો એ ઓલી ઓટી રમે મારી સંતના બેડાની દેવું માં સીધો ઈ મારી દરિયાના હિલોની ગાંડી સીધો રમતું છે બાપ અને માલપા નામની દીકરીને માતાજી સીધો કહેતા બકે બાપ ये रोटी सानी रे तो रोटी सानी रे मारी मारवाड़ी दिकरी तो रोटी सानी रे ये भारी यावोनी तर बड़ा होनी हो तो ये लासी कोई गाड़ी मारे जावोनी पालक मान मेहाणी ये तुमने पूजवा लंकानी मजा उड़ी रानी न मन हरिना एक दिन मोल देव चामुंडा चामुंड जेवो जेवो दिगो धनी होय अने मेरा मुख के निपाह माड़ी रेणिए वाली चामुंड बोले बाप बड़ी हवनो दल थाय तो भाणोगी पर डोंगरी बाटવાનો મારી ટાઈમ લેવા બેઠા છે બાપ માટનો ધારા માનવીનો એ ચામુંડ તું તો યાદ વસ્તીનો
વસ્તીનો ને ટેકો એ મારી ચામુંડ મટી સની મળી મળી આની ચામુંડ મુડી હું કેવાય ભાગોલ રથડાનો એ જ દીતે કો ની સામે બોલે બાપ એ મારી હમનો દલમો કે મુક્તો ભાણો કે તારો માંડવાનો ટાઈમ દેજે માં અંતરા ત્રણ દીકરાના કર લેવાના નટ લેવાની છે નટનો ટાઈમ દેજે બાપ માંડવાનો ટાઈમ લે લખનો ટાઈમ લે હા માંડવો થઈ ગયો ક્યાં ગયો ભાવ અલે ભાનુઆ હલો હલો કઈ મારો એને બોલાવી આવતો રહેજો બોલ બોલ હાલો લાગો હાલો લેમડી આ બે માનવીનો માનતાનો માંડવો છે મડી મડી માંડવણી સાંભળી રોપવાનો ટાઈમ દે लाइट हाउस में મારો 9 વાગ્યાનો ટાઈમ 9 વાગ્યાનો હાજર ભેટે ભલા મળી માતાજીની ફામલી રમવાનું 9 વાગ્યાનો દિવસ છે માતા સીધોનો વધાવો લઈ ગયો ભાઈ નજર કર માડી મારી ક્યાં દેશમાં આવે દેખાય જે ભૂલ હોય તે જે ભૂલ હોય મારી અને જો તારા દેશમાં આવતું હોય તો કે મારી જે ભૂલ સ્વીકારવા તૈયાર છે મારી મટાડી દે મટાડી દે બોલો મારી સીધોની દેવ બોલો હે છે મારી કાઈ ભૂલ હોય છે મારી તારા ગુનેમાં જે હા મારી ખમા છે અને તો કે કાઈ ભૂલ હોય તો તારો માંડવો રોકવાનો હે મારી તો કાઈ ભૂલ હોય તો કે માર્ગે ઠરાવી દે અડીશો વાત કર દે ને
અમારી તો માનવી છે મારી ડગલે પગલે ભૂલની માલિક હોય કે ભૂલ હોય કે મળી મારી કદાચ એના કરમનું હોય તો મારી તરત ખમા કેવી પડે મળી મારા ખમા મલ્યા પણ તું શું બોલે ગયો તો તું વિચાર પ્રશ્ન બોલી ગયો છે કદાચ સાંભળી ગયો મારી બોલ મારી કેજે કોને કેવા દેતી ની મળી અને મટાડી દેજો કાલે લેવા પડશે તું હાથે પર હપ રાખજે હપ રાખજે કોઈ ધોખું કરવાનું ના બોલે તારું દુઃખ તો વટાઈ દઈશ હું તો સીધું દેવ કહેવાય ભારતના બાપ કરો મડે ભાઈ ભાવ ફૂટવા દેતી નહીં ખીડાનો માળો વિખાવા દેતી નહીં ભાઈઓનો ભાવ વિખાવા દેતી ની માં આ પંખીડાનો માળો કહેવાય પંખીડાનો માળો વિખાવા દેતી ની બા મરણો ધારાનો યદ એ મારી વસ્તીનો વિહામો પાકને મારી સીધો બોલે બા આજ મારી વસ્તી આજ મારી વાડી કહેવાય બાપ કદાચ મારી વસ્તી એક માળાના મોતીડા થઈને મારા આગળ બહેન મને રૂડું લાગે બાપ હે
કોઈ મારો ખંડિત થવા દેતી ની માં અંધની મારી સેવા કરતી હોય હા ये बुढ़ी जब हमरा आंखों जब हमरा बुढ़ी जब हमरा आंखों जब हमरा ए सिद्धि वाली केवाय हमरा सिद्धि वाली केवाय हमरा ये बुढ़ी जब हमरा आंखों जब हमरा ચામડમાં સધોઈ આવતી હોય બાપ ચામડ સીધોઈ આવતી હોય માં સખત આવતી હોય પણ ઇન્દ્રબા કોણની દીકરી જેને ઉજીબેન ને મને દીકરી અને ઉજીબેન આ માનવાની માલિકો વધારે કેમ પણ ઉજી બેન તમારી જુનવાટમાં आजो ये जो है तुम्हारा जन सोरोड़ा पर भोरा ये अमने दीदी खामी पड़े तो इजन खोट रही की हो बाप क्यों हमारा ना भूल करना जन फेवा कहवाए उजीबेन ने याद करता हूँ उजीबेन आवे तो क्या हाँ तो हमारे गुड़ी बेन बाप के वो आकाश थी
हमारा बुरी बहन नाम में आखिरी मालिक है जिससे बात ओरी पंखीड़ा ओरी पानी बुना ओरी रे दासिया ओरी रे दासिया જોતા હોય ત્યારે એ પ્રભુ આવોગે ये प्रभु आओगे प्रभु आओगे जिसमें सजा जुदा होगी क्या तुम आओगे देर ना हो जाए देर ना हो जाए हाँ जिन्हें कुड़ीबेन बोलावे पधारજો તમારે સુખથી જીવન જીવવું હોય તો દારૂ નહીં સુખથી જીવન જીવવું હોય તો દારૂ નહીં બંધેવા નથી કરતા બાકી તારી મરજી તું થોડો બોલતા નહીં અને બોલવા તમે ધ્યાન રાખજો हमारी सिंदूरी देव जो हो
હોય અને ગુડીબેન વધાર્યા હોય આજ ગુડીબેનના હવે મને આનંદ હોય કે આજ મારા ભત્રીજા માતાનું માવું કાર્ય કરવા બેઠા છે અને હવેનો હવેની માલિકમાં હામ હોય બાપ એના ભાઈ એની બહેનો એની ભાવી એના ભાવતર આજ ગુડીબેનને યાદ કરતા હોય જડી ગુડીબેનના હૈયાનો પાર ન હોય બાપ અત્યારે માતાજીના માંડવામાં ગુડીબેનને હયામાં આનંદ હોય બાપ હે આજની જનતા એની માવડી જન્મ દેનારી બાપ ગુડીબેનને તો આજે આનંદનો દિવસ છે બાપ હે હા અને હવે એને બિહાર્યા પછી એ માતાજી થઈ ગયા દેવ તરીકે પૂજાય છે બાપ અને આના આગળ આહું પાડો એને દુઃખ લાગે એનું દુઃખ લાગે એવું બોલતા નહીં બાપ એના આટલી મારીમાં આહું લાવતા નહીં આનંદ કરો મોજ કરો તેવી મોજ કરાવે મામા મોજ કરી ગુડીબેન માંડવાની મને રમવા આવ્યા છે બાપ દર્શન સેવા આવ્યા છે તો 5 મિનિટ આપણે ગુડીબેન હારે આનંદ કરવો છે ભાઈ ભાઈનો ઘડી કુવા થઈને હારે રમવો બાપ એટલે એને આત્માને આ શાંતિ થાય એને આનંદ થાય બાપ ત્યારે એ લીલાગરમાં ગુજરાતમાં ये चिड़ा मोज में ये पड़िया राजमा ये चिड़ा मोज में ये पड़िया दिना मानवा ये सुवा माधव बुढ़ा माधव
શક્તિમાં દગીને સર્વ મુજની વને